તો સુરત જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ। ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ઓલપાડના કોસ્ટલ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ જંગલ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન। ગીર ગઢડા અને ગીર જંગલમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। ગીર ગઢડાના ધોકડવા, અંબાડા, નવા ઉગલા, જસાધાર, ચીખલકુબા, નેસ સહિતના ગીર જંગલ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે। ઉના, દીવ, કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને ખેડૂતોમાં પણ ખુશી છે। તો લોકોને ગરમીથી રાહત મળી છે। તો અમરેલીના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ। રાજુલાના કોવાયા, ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડાઓમાં વરસાદ છે। તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કોવાયા ગામના માર્ગ ઉપર પણ જળબંબાકારની સ્થિતિ છે। રાજુલાના ચૌત્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સમગ્ર જાફરાબાદ, રાજુલા પંથકના દરિયાકાંઠે વરસાદની એન્ટ્રી થઈ છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ। જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી જ પાણી છે। 40 મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસતા જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। લાંબા સમય બાદ આ વરસાદ વરસ્યો છે, કારણ કે વચ્ચે વરસાદે વિરામ લીધો હતો અને જેના કારણે જ્યારે હવે વરસ્યો છે તો જોરદાર વરસ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ છે। જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, લોઠપુર, વઢેરા, કડિયાળી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ છે। ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। સિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લાના સિહોર તાલુકાના વરલ, ગુંદાળા, ટાણા, થોરાડી, બેકડી, જાબાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો બનાસકાંઠાના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ છે। બાફલા, વાછોલ, બોર્ડર, કુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે। સતત 5 દિવસના વરસાદના વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે। તો ઝરમર વરસાદ ધોધમાર વરસાદમાં પરિણમ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર વરસાદ। બનાસકાંઠાના પાંથાવાડાથી રાજસ્થાનના માંદર સુધી વરસાદ વરસી રહ્યો છે, તો જેના કારણે રોડ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। પંથકમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। અંબાજીમાં 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। અંબાજીના માર્ગો ઉપરથી પાણી વહેતા થયા છે। ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે। બપોરના સમયે જ વરસાદ શરૂ થયો। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરે તેવી શક્યતા છે। આકાશી વાતાવરણ મુજબ વરસાદ આખો દિવસ વરસી શકે તે પ્રકારની શક્યતા છે, કારણ કે વાદળો બંધાયેલા છે। ક્યાંક કાળા ડિબાંગ વાદળો છે જે ઘેરાઈને આવેલા છે ને વરસાદ રૂપે તૂટી રહ્યા છે। ऑरेंज अलर्ट जारी है। वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं
पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3, डे 4 और डे 5 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा डिस्ट्रिक्ट है, जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, मोरबी, द्वारका, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। और आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए और डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और जो साथ में गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है। सर, कौन से सिस्टम की वजह से ये बारिश हो रही है? आज कल जो सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन था वो आज साउथ गुजरात पे साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और साथ में एक सीयर जोन बना हुआ है 18 डिग्री नॉर्थ लैटिट्यूड पे, जिसके कारण आज के लिए वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है गुजरात स्टेट के लिए। તો 2 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ રહેશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે ભારે વરસાદ થઈ શકે છે અને આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ અંબાજી ને આસપાસ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં, ધાનેરામાં પણ આજે વરસાદ છે અને આગાહી મુજબ જ આ વરસાદ વરસી પણ રહ્યો છે। મધ્ય ગુજરાતમાં વરસાદ અને ખાસ કરીને આણંદ જિલ્લામાં 5 દિવસ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે। પેટલાદમાં અડધો કલાકના વરસાદમાં જ બજારમાં પાણી ભરાઈ ગયા છે। તો વરસાદી પાણી ભરાઈ ગયા છે પેટલાદના બજારમાં। સ્થાનિકોની મુશ્કેલી વધી છે। પેટલાદ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અહીં નિષ્ફળ સાબિત થતી હોય તેમ દેખાઈ રહ્યું છે, કારણ કે બજારમાં જ પાણી ભરાઈ ગયું છે, જેથી બજારમાં લોકો વસ્તુ લેવા અર્થે આવતા હોય છે અને આવા સમયે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। માલ સામાન પણ પલળી જાય છે, કારણ કે બજારમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે। તો ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે। ભલાડા, સાયલા, શેખપુરા, પરિયેજ, વસઈ, સિંજીવાડા સહિતના વિસ્તારોમાં પડ્યો છે વરસાદ। ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી થઈ છે અને આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના ધરુના પાકને વરસાદ પડતા મળ્યું છે જીવનદાન। સારો વરસાદ પડવાથી ખેતરોમાં પણ અત્યારે સારું જે પાક વાવવામાં આવ્યો છે તેને પણ લાભકારી થઈ રહ્યો છે આ વરસાદ। ખેડૂતો પણ ખુશ છે। તો મધ્ય ગુજરાતમાં મેઘો મંડાયો છે। આણંદમાં, ખેડામાં વરસાદ છે અને સારો વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેતીના પાકને ફાયદો કરે તેવો આ વરસાદ છે। તો આજે રાજ્યના ઓરેન્જ અલર્ટ છે। 19 જિલ્લા માટે ઓરેન્જ અલર્ટ છે। બપોરે 1 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં યલો અલર્ટ છે। તો 1 વાગ્યા સુધી સમગ્ર જે રાજ્ય છે તેમાં અલગ અલગ વિસ્તારોમાં 2 થી 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે સારો વરસાદ છે ખેડામાં। સંધ્યા વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ આજે ખેડા જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે। વાત કરવામાં આવે
તો નડિયાદ શહેર, માતર તાલુકો, વસોદ તાલુકો, ખેડા શહેર, ખેડા તાલુકા સહિતના પંથકમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લી અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મહત્વની વાત કરવામાં તો જે ભારે બફારા બાદ વરસાદ થતા ક્યાંક ને ક્યાંક ઠંડક પસરી છે. મહત્વની વાત કરું તો સંધ્યા ખેડા જિલ્લો મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર જે પાકનું જે ધરું હોય છે તે તૈયાર થઈ ગયું હતું, પરંતુ પાણીના કારણે ક્યાંક ને ક્યાંક આ ધરું છે તેને બળવાની શક્યતા હતી, પરંતુ વરસાદ કારણે ધરુને પણ જીવનદાન મળ્યું છે અને વાવણી લાયક વરસાદ થતા પણ ખુશી જોવા મળી રહી છે. જી સંધ્યા. જી ઉમંગ, આપનો આભાર.